તબિયત સારી નથી તો તું કામ કરે બેસી જાય. પણ બેટા આપણા ઘરમાં તો કોઈ કરવા વાળું નહીં એટલે કોણ કરે? સવારનું કશું બનાવ્યું નતું. ટોપલો ભરીને વાસણ તો અત્યારે ઠંડી નથી લાગતી તે? ઠંડી તો લાગે પણ બેટા સવારે પછી કેવા થઈ જાય છે, રાત્રે તો એઠવાડા તો ના રાખાય. હા હા એટલે આમ તને સારું થઈ ગયું હવે અત્યારે? એ સારું નહીં બેટા, થોડી ગોળીને પીધું ને એટલે થોડું આરામ છે, પણ સવારનું કશું નાસ્તો નતો કર્યો એટલે હા. પછી મારે બનાવી દેવું પડે ને વાહણે મારે ધોવો પડે કે હા. રાધે તો મારે ધોવો પડે. હા હા. પણ હું તાર માટે ટેબ્લેટ લાવ્યો અને પેલી ORS પીધું એટલે સારું થઈ ગયું તને? હા તો એ લાયો ને એટલે હું થોડું ગ્લુકોન ડી લાવ્યો. હું લાવ્યો? લુકંડી ગ્લુકોન ડી. લુકંડી હા એટલે તને સારું થઈ ગયું ને? હા એક ગોળી ને લુકંડી લાયો એટલે થોડું સારું થઈ ગયું બેટા. હા આમ તું ખુશ રહે ને તો આમ સારું લાગે. પણ મન સારું ના હોય ને હમ. અને બહુ જ જમી જાય ને બેટા ત્યારે જ હું કહું છું. હમ. એમ તો મેં કરી નાટક નહીં આવડે. થેન્ક યુ મમ્મી. Thank you, દીદી. બનાવીને ખવડાવી તે તબિયત સારી નથી તો તો બેટા પણ મારા ફરજમાં પછી મારે જ ખવડાવવું પડે. મારા છોકરામાં જીવ બળબડ થતો કે ભલે હું તો ભૂખી સલવી લઉં કેમ કે મને તો સહન કરેલું એટલે મને તો ચાલી જાય. ઉઠે હવારના કામ જ કરતા એટલે ખાવા ના મળે તો ચાલે, પણ જે આપણને સપોર્ટ કરશે અને કે ફૂલ સપોર્ટ કરજો અને ચોક્કસ મદદ કરજો, એમાં ભૂલ ના થાય.